નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. શું તમે જાણો છો કે મગફળીના પાકમાં ખાતર, બિયારણ કે દવાનો ખર્ચ કર્યા વગર તમે તમારું ઉત્પાદન 20 થી 25% સુધી વધારી શકો છો? મગફળીમાં બધું સાચું કરવા છતાં જો વાવેતરનો સમય ખોટો પસંદ કર્યો તો તમારી આખા વર્ષની મહેનત પાણીમાં જઈ શકે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વાતચીત કરીશું કે મગફળીના વાવેતરનો ટાઈમિંગ વિશે અને અતિ આગોતરું કે સમયસર કયું વાવેતર તમને આપશે બમ્પર ઉત્પાદન. તો ચાલો વિગતવાર જાણીએ. તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી આ વિડીયો તમારા મોબાઈલ સેવ થઈ જાય. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા વાતચીત કરીએ અતિ આગોતરું વાવેતરને કે જે 1 મે થી 15 મે સુધીમાં વાવેતર કરે છે. ઘણા ખેડૂતો ખાસ કરીને ગીર સોમનાથ બાજુના ડુંગળીના વાવેતર આયોજન માટે ખૂબ જ વહેલું એટલે કે 1 મે થી 10 મે સુધી વાવેતર કરી દે છે. પણ શું આ સાચું છે? તેમાં નુકસાન વાતચીત કરીએ. મે મહિનામાં તાપમાન 40 થી 45 ડિગ્રી હોય છે. આટલી કાળઝાળ ગરમીમાં મગફળીનો કુમરો છોડ ટકી તો જાય છે પણ તેનો વિકાસ રૂંધાઈ જાય છે. બીજું કારણ છે વરસાદની રાહ જોવામાં ખેડૂતો પિયત આપવાના ખેંચ પાડે છે, જેનાથી છોડ બલેરો રહે છે અને આગળ જતા તેમાં સોયા અને ડોડવા બેસવાની ક્ષમતા ઘટી જાય છે. હવે વાત કરીએ આગોતરું વાવેતરને કે જે 22 મે થી 31 મે સુધીમાં વાવેતર કરે છે. રિસર્ચ અને અનુભવ કહે છે કે આ સમયગાળો મગફળી માટે બેસ્ટ છે, કારણ કે જ્યારે જૂન મહિનામાં વરસાદ આવે છે ત્યારે છોડ 10 થી 15 દિવસનો થઈ જાય છે. તાપમાન પણ 35 ડિગ્રીની આસપાસ સ્થિર થવા લાગે છે. ફાયદોની વાતચીત કરીએ તો આ સમયે હવામાં ભેજ અને ગરમીનું મિશ્રણ હોય છે. તે મગફળીના વેજીટેટિવ ગ્રોથ એટલે કે છોડના વિકાસ માટે અમૃત સમાન છે. હવે વાત કરીએ સમયસર વાવેતરની કે જે 1 જૂન થી 15 જૂન સુધીમાં વાવેતર કરે છે. જે ખેડૂત મિત્રો માત્ર વરસાદ પર આધારિત છે તેમના માટે આ કુદરતી સમય છે. આમાં જોખમ ઓછું હોય છે પણ ઉત્પાદન આગોતરું વાવેતર કરતા થોડું ઓછું મળી શકે છે. અને છેલ્લે વાતચીત કરીએ મોડું વાવેતરની કે જે જુલાઈમાં થાય છે, જેમાં વરસાદ ખેંચાય અને જુલાઈમાં વાવેતર થાય તો ખાસ ધ્યાન રાખો કે લાંબા ગાળાને જાતો નવા વાવેતર કરીએ ત્યાં તમારે 90 થી 100 દિવસમાં પાકી જતી ટૂંકા ગાળાની વેરાયટી પસંદ કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો ખાસ સમજીએ કે 22 મે થી 31 મે સુધીનું વાવેતર કેમ બેસ્ટ ગણાય છે અને તમારે આ સમય વાવેતર કેમ કરવું જોઈએ. શરૂઆતના 25 દિવસમાં આ સમયે છોડને ફૂલ આવતા પહેલા વિકાસ કરવો હોય છે. આગોતરા વાવેતરમાં તેનો પૂરતો સમય અને યોગ્ય ગરમી મળે છે. હવે 35 થી 45 દિવસમાં સોયા બેસવાની અવસ્થા આવે છે. આ સૌથી મહત્વનો તબક્કો છે. જો તમે 25 મે વાવેતર કર્યું હોય તો જુલાઈના મધ્યમાં જ્યારે વાદળછાયું વાતાવરણ ઓછું હોય અને સૂર્યપ્રકાશ મળતો હોય ત્યારે સોયા જમીનમાં ઉતરવાની શરૂઆત કરે છે. હવે 60 થી 110 દિવસમાં આ સમયગાળામાં ડોડવા ભરાવાની પ્રક્રિયા થાય છે. જો વાવેતર મોડું હોય અને પાછળથી વરસાદ દબદબાવે તો ડોડવા સડવાનો કે ફૂગ લાગવાનો ભય વધુ રહે છે. તો ખેડૂત મિત્રો, આજના રિસર્ચનો નિષ્કર્ષ એ છે કે જો તમારી પાસે પાણીની સગવડ હોય તો અતિ આગોતરું કરવાને બદલે 22 મે થી 31 મે સુધી વાવેતર કરવું આયોજન કરો. આ સમયગાળો મગફળીનું યોગ્ય તાપમાન, ભેજ અને સૂર્યપ્રકાશનું પરફેક્ટ બેલેન્સ આપે છે. માહિતી સારી તમને લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલની બાજુમાં ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો.